ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ થકી ખંભાત નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓને પેન્શન પેટે ચેક મળતા ખુશખુશાલ. ખંભાત નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષથી નિવૃત્ત કર્મચારીઓના પેન્શનને લઈ વારંવાર ખંભાત નગરપાલિકામાં હોબાળો થયો હતો. ત્યારે ત્રાસેલા નિવૃત્ત કર્મચારીઓએ હાઈકોર્ટનો આશરો લીધો હતો. ત્યારબાદ કોઈ નિરાકરણ ન આવતા ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ આગળ આવી મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવૃત્ત કર્મચારીઓના પેન્શનના પ્રશ્નોને સમર્થન આપી વિકાસ યોજનામાંથી લોન લઈ આ નિવૃત્ત કર્મચારીઓને પોતાના બાકી રહેલા પેન્શન ચૂકવવાનો હુકમ કરેલો હતો. અંદાજિત 396 જેટલા નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન બાકી હતું. 13 કરોડ જેટલી માતબર રકમની ચૂકવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર તેમજ રાજપા દરબાર સહિત નગરપાલિકાના કાઉન્સિલરો તથા નિવૃત્ત પેન્શન કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર પછી ટોટલ રૂપિયા કે જે સંસ્થામાં તમે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક પૂરી ઈમાનદારીથી અને ફરજનું પાલન જે રીતે તમે કર્યું પોતાના ઘર પરિવાર ની ચિંતા પછી કરી અને પહેલા તમે નગરપાલિકાની એટલે કે સંસ્થાની કરી અને પૂરી જિંદગી તમે આ સંસ્થામાં સેવા આપી અને પછી પોતાના હક માટે એટલે કે પેન્શન માટે તમે છેલ્લા 12 વર્ષથી કે 14 વર્ષથી લડત લડતા હતા અને એનો સુખદ અંત આપણે લઈ આવ્યા અને આજે તમામ પેન્શન ધારકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થવા જઈ રહ્યા છે. ત્યારે આપ સૌ પેન્શનરોને સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે આટલા 12 વર્ષની લાંબી લડતનો આજે આપણે અંત આવી રહ્યો છે. અને આ વાત છેલ્લા એકાદ મહિનાથી જ મારા ધ્યાન ઉપર આવી અને પછી સતત એની પાછળ જ પડી ગયો અને કોઈ પણ હિસાબે પ્રમુખશ્રીને અને આખી બોડીને અમે ભેગી કરી સંકલન કર્યું. છેલ્લા વાત આવી મુખ્યમંત્રી સાહેબ જોડે જ પહોંચવાની કારણ કે શ્રીનિધિની લોન એ આપણા શહેરી વિભાગમાંથી મંજૂર કરવાની હોય છે અને એ ખાતું આદરણીય મુખ્યમંત્રી સાહેબ જોડે છે. સાહેબને મળ્યો, સાહેબને આ પેન્શનરોની લાગણી મૂકી અને એમનો હક હતો એટલે સાહેબે એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર અમોને કહ્યું કે તમને અમે લોન તરીકે પૈસા આપીશું અને એ તમે પૈસા પેન્શનરોને ચૂકવી શકો છો. એટલે ખાસ કિસ્સામાં સાહેબને રજૂઆત કરી અને આપણે વિકાસની ગ્રાન્ટ જે દર વર્ષે વિકાસની ગ્રાન્ટ આવે એમાંથી હપ્તા આપણે ભરવાની શરતે એ પૈસા આપણે મંજૂર કરાયા અને એક જ ફેરે 13 કરોડ જેટલી માતબર રકમ આપણે મંજૂર કરાયેલા છે. નગરપાલિકા તરફથી જે કંઈ પ્રયત્નો કરવામાં આવ્યા એમાં ઘણીવાર કોઈ વિક્ષેપ પડતા અને કેસ લાંબો ચાલતો તો એનું કારણ કે મુદત પડે વારંવાર જજ સાહેબના હોય વકીલ સાહેબના હોય પણ ઘણો લાંબો સમય થયો અને એનું જે નિરાકરણ માનનીય શ્રી ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પ્રમુખ સાહેબ દિગ્વિજય સાહેબ અને જે કંઈ આમાંથી જે કંઈ પ્રયત્નો કરેલા છે અને જેનું ફળ બને ખરેખર આનંદ આવે છે.